હું સાંભળું છું. આ તો નો સાંભળતી. ખોટી હોશિયારી કરો માં. તમે બેન ને 5000 ડ્રેસ કેમ લઈ દીધા? અરે કેટલા દીથા કેતી હતી આ વખતે લઈ દીધા શું થઈ ગયું? હું મહિના દિવસથી કહું છું. આ તો હું કામ કેસો નો કેતી હવે. મજાક બંધ કરો. હવે જો તમે બેન ને ડ્રેસ લઈ દેવો ને તો મારાથી મોટું કોઈ નહીં થાય. તો ખબર જ છે. હા બોલ બેન. હાલો ભાઈ, મને 2-3 ડ્રેસ પસંદ આવ્યા છે, લઈ દેહો. હા તો લઈ જ દેવાના હોય ને. બોલ કઈ જગ્યાએ ડ્રેસ પસંદ કર્યા તે? લક્ષ્મણનગર માંથી. હારો બેન લઈ દે બસ. એ તારે ડ્રેસ લેવા છે ને આજ 3-4 જોડી લઈ દઉં. હે હાસુ? હા અને તારે એલ સાઈઝ જોઈ છે ને તો તું એસ સાઈઝ ના ડ્રેસ લેજે. પણ એ ડ્રેસ નો ફાયદો જો પહેરી જ ન હકો. અરે હમણાં થોડાક દી પહેલા મારી ફઈની છોકરીએ તું જાડી છો તારી મજાક કરી હતી ને તો હવે તું એને દેખાડી દે. તું છે ને પતલી થઈને એસ સાઈઝ નો ડ્રેસ પહેરીને બતાય એને. હે મોટિવેશન. હા સારું હવે તો હું જીમ માં જાય. હાલ. ખોટા સાઈઝ ના ડ્રેસ લેવાઈ ગયા મારાથી. નો લીધા હોત ને તો સારું હતું. જીમ માં નથી ગઈ તું? અરે અઠવાડિયાથી જીમ માં જાઉં છું કે વજન ઓછો થતો નથી. તો આ કપડા લીધા એ હવે કોણ પહેરશે? એ મારાથી નહીં થાય જીમ બીમ. તમારે જેમ ડ્રેસ આપવો હોય ને આપી દેજો. અરે પણ મોટિવેશન નું હું? અરે તેલ લેવા ગયું તમારું મોટિવેશન. મને ખબર જ હતી આ કઈ અઠવાડિયાથી વધારે જીમ માં જાય નહીં એટલે મારા બેન ના માપના ડ્રેસ લેવડાવ્યા. હા બેન તારા ડ્રેસ આવી ગયા છે હું લઈને આવું છું. વાહ હું પ્લાન કર્યો છે તમારી બેનને ડ્રેસ દેવાનો. હમણાં જો બધા ડ્રેસ ફાડી નાખું પણ તમારી બેનને ડ્રેસ માં દેવા દઉં. અરે એકાદો રહેવા દેજે. તમે બંધ થાવ.